ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિને લઈને અનેક વખત આમ આદમી પાર્ટીના નેતાઓ ચર્ચામાં આવે છે કે આમ આદમી પાર્ટીના નેતા એ પક્ષમાંથી રાજીનામું આપે છે અથવા આમ આદમી પાર્ટી સાથે એ સંબંધો તોડે છે। ઉમેશ મકવાણાને લઈને લગભગ 6 મહિના સુધી ચર્ચાઓ ચાલી કે ઉમેશ મકવાણાએ આજે અથવા આવતીકાલે અથવા 2 દિવસ પછી આમ આદમી પાર્ટી છોડી અને રાજીનામું આપવાના છે। દરેક વખતે કોઈને કોઈ વ્યક્તિ વચ્ચે આવે, સમાધાન કરાવે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ કહે કે ઉમેશ મકવાણા ક્યાંય નથી જવાના અને બરાબર 24 કલાક બાદ ઉમેશ મકવાણા સામે આવે ને કહે કે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું। જ્યારથી ઉમેશ મકવાણા ગયા છે ત્યારથી એક નામ ચર્ચામાં આવ્યું છે અને નામ છે સુધીર વાઘાણી। જો કે હવે પણ સુધીર વાઘાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતની મીડિયા પાસે જો નવરાશનો સમય હોય તો ગુજરાતમાં ઘણી બધી વાતો છે, એ વાતો એ બતાવે। હું ક્યાંય નથી જવાનો, હું આ જ પક્ષમાં છું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સુધીર વાઘાણી આમ આદમી પાર્ટીના નેતા છે અને ગારિયાધારના ધારાસભ્ય છે। ગારિયાધાર વિધાનસભાની અંદરથી તેઓ વર્ષ 2022માં ચૂંટાઈને આવ્યા। આમ આદમી પાર્ટીના વર્ષ 2022ના 5 પાંડવોમાંના એક પાંડવ અને હવે જે છેલ્લા 48 કલાકથી ચર્ચાઓ ચાલી રહી છે કે સુધીર વાઘાણી આમ આદમી પાર્ટીથી નારાજ છે અથવા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે। આવી ચર્ચાઓ ખૂબ ચાલી અને ચર્ચાની વચ્ચે એક સૂચક એ પણ દેખાણું કે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ અમદાવાદમાં હતો અને એમાં સુધીર વાઘાણીનો ફોટો પણ નહોતો। આ અંગે સુધીર વાઘાણીના ફોટાના અંગે ઈશુદાન ગઢવીને સવાલ કર્યો હતો। ઈશુદાન ગઢવીએ ટેબલ ઉપરથી ઊભા થઈને ત્યાંથી નીકળી ગયા। હવે સુધીર વાઘાણીએ બરાબર 48 કલાક બાદ એક પોસ્ટ મૂકી છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતની તમામ મીડિયાને વિનંતી છે કે તમારી પાસે નવરાશનો સમય હોય તો તેનો સદુપયોગ કરીને આપના મીડિયા માધ્યમથી કેટલીક વાતો બતાવવાની એમણે કહ્યું કે જો તમારી પાસે એટલો જ બધો ટાઈમ હોય કે સુધીર વાઘાણી રાજીનામું આપે છે, એના સમાચાર તમે ચલાવી રહ્યા છો તો એ સમાચારની જગ્યાએ તમે આ સમાચાર ચલાવો। હવે એમના 3 સમાચારોમાં પહેલા છે કે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતી આપો। ગુજરાતમાં ઠેર ઠેર નશાને લગતા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે એ અંગે માહિતી આપો। ત્રીજા નંબરનો મુદ્દો છે કે ખેતી પ્રધાન દેશમાં પોતાની પાર્ટીના મળતિયાઓને રોજીરોટી મળી રહે તે માટે યુરિયા ખાતર સાથે ફરજિયાત નેનો યુરિયા આપવામાં આવે છે, એમની માહિતી લોકોને આપો। આવી ઘણી ચર્ચાસ્પદ ઘટનાઓ આ ભાજપ સરકારમાં થઈ રહી છે એવી માહિતી મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આપ સૌને વિનંતી છે। હવે આ 3 મુદ્દા એમને લખ્યા અને તેમણે કીધું કે તમારી પાસે સમય હોય તો તમે આ 3 મુદ્દાને લઈને વાતચીત કરી શકો છો। સુધીર વાઘાણીને આ 3 મુદ્દા દેખાયા અને 3 મુદ્દાની સાથે નીચે એમને 3 અલગ અલગ પોઈન્ટ પણ લખ્યા છે। પહેલામાં લખ્યું છે કે હું કોઈ પાર્ટીમાં જવાનો નથી, હું કોઈથી નારાજ નથી, મને કોઈ પણ પ્રકારની લાલચ નથી, લોકોએ મારા પર કરેલો વિશ્વાસ પર વિશ્વાસઘાત કરવો એ મારો ધર્મ નથી। સૌથી છેલ્લી લાઈન એમને લખી છે કે લોકોએ મારા પર કરેલા વિશ્વાસ પર વિશ્વાસઘાત કરવો એ મારો ધર્મ નથી। એમની જ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હતા ઉમેશ મકવાણા, લખીને આપતા હતા કે હું 27માં આમ આદમી પાર્ટીના જ બેનર ઉપર અહીંયાથી ચૂંટણી લડીશ, એ પણ જતા રહ્યા। ભૂપત ભાયાણી જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારથી સુધીરભાઈના નામની ચર્ચાઓ ચાલતી હતી। ચર્ચાઓ એટલા માટે ચાલતી હતી કે ન તો તમે વિસ્તારમાં દેખાવ, ન તો તમે તમારા રાજકીય પાર્ટીના શીર્ષ નેતૃત્વના કાર્યક્રમમાં દેખાવ। આ બંને જગ્યાએ તમારી ગેરહાજરી હોય તો સ્પષ્ટપણે માની શકાય કે તમારી નારાજગી છે। ઉમેશ મકવાણાએ ન તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચારની અંદર ક્યાંય સીધી રીતે દેખાયા, ન તો તેઓ કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં દેખાયા। એ જ પ્રકારે સુધીરભાઈ વાઘાણી પણ કોઈ પણ જગ્યાએ પ્રચારની અંદર આંખે વળગે એ રીતે નથી દેખાયા। બીજી તરફ આમ આદમી પાર્ટીના સંગઠનના નેતાઓ એ વિસાવદર હોય કે કડી હોય તમામ જગ્યા ઉપર આંખે વળગીને આવે એવી રીતે પ્રચાર કરતા હતા। સુધીર વાઘાણીને ગુજરાતના આ 3 મુદ્દા દેખાયા
અને સુધીર વાઘાણી એમ કહે છે કે હું ક્યાંય નથી જવાનું, તમે આ 3 મુદ્દા ઉપર ચર્ચા કરો, મારા મુદ્દા ઉપર તમે ધ્યાન ના આપો. એમનું ઇનડાયરેક્ટલી કહેવાનો મતલબ એવો હતો. અમે એટલા માટે ધ્યાન આપી રહ્યા છીએ અથવા તો અમે એટલા માટે તમારા સમાચારોને લઈને વાતચીત કરી રહ્યા છીએ કે તમારા પાર્ટીના નેતાઓ કે જેમને તમારો ફોટો નથી એ વાતનો પણ જવાબ આપવામાં રસ નથી. એમણે માત્ર એટલું જ કહ્યું ઈશુદાન ગઢવીએ કે સુધીરભાઈ વાઘાણી અમારી સાથે જ છે, અમારી સાથે વાતચીત થઈ છે, ગઈકાલે અમારી સાથે હતા, અમારા સાથેના કાર્યક્રમમાં હતા, તેમને સુરત જવાનું હતું, તેમના સામાજિક પ્રસંગો માટે એટલા માટે તેઓ સુરત ગયા છે. તો આ વાત સુધીરભાઈ પણ કરી શકતા હતા કે હું મારા સામાજિક કાર્યક્રમમાં જવાનો છું એટલા માટે હું ત્યાં છું. આ પ્રકારની અફવાઓ કોઈએ ના ફેલાવી. બજાર બરોબર ગરમ થાય, 24 કલાક સુધી અફવા ફેલાવતી રહે અને પછી એમનું સ્ટેટમેન્ટ આવે. એ આ જ પ્રકારનું આવી રીતે કોઈ લખાણ લખવામાં આવે જે પ્રકારે ઉમેશ મકવાણા કરતા હતા એ રીતે અત્યારે સુધીરભાઈ વાઘાણી કરી રહ્યા છે. ખેર, ગારિયાધારની જનતા એ સુધીરભાઈનો આભાર માનશે કે સુધીરભાઈ ક્યાંય નથી જવાના, આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલા છે. તમારું શું માનવું છે સુધીરભાઈ વાઘાણીની આ પોસ્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.